ભરૂચના નંદેલાવ બ્રિજ નીચે ભરવાડ અને મુસ્લિમ સમાજના લોકો વચ્ચે હથિયારો વડે હુમલા અને પથ્થરબાજીમાં 7 લોકોને ઈજાઓ પહોંચી. ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ નજીક સોમવારે બપોરે રસ્તા પરથી વાહન પસાર કરવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી પળવારમાં હિંસક અથડામણમાં ફેરવાઈ હતી. ભય અને અરાજકતાનો માહોલ ફેલાયો હતો. ભરવાડો અને મુસ્લિમ સમાજના 2 જૂથો સામસામે આવી જતા જાહેર માર્ગ પર ધારિયા, ડાંગ, લાકડીઓ અને પથ્થરો વડે ખુલ્લેઆમ હુમલા થતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ઘટનામાં બંને પક્ષના કુલ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી ચોકડી પાસે ભરવાડ સમાજના લોકો છકડા મારફતે સામાનની હેરાફેરીનું કામ કરે છે. તે દરમિયાન રસ્તાનો એક ભાગ બંધ હોવાથી મુસ્લિમ સમાજનો એક વ્યક્તિ આઈસર ટેમ્પો પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે વાહન પસાર કરવા બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બનતા બંને સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને હિંસક અથડામણ શરૂ થઈ હતી. મારામારી દરમિયાન લાકડીઓ, ડાંગ, ધારિયા તેમજ પથ્થરોનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ સમગ્ર ઘટનાના વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. અથડામણમાં ભરવાડ સમાજના વિપુલ ગગજી ભરવાડ, જડા દયાભાઈ ભરવાડ અને રાજુ ગુરાભાઈ ભરવાડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે મુસ્લિમ સમાજના આઝમ સજુદ્દીન શેખ, તૌફિક આઝમ શેખ અને હાસમ સજુદ્દીન શેખ પણ ઈજાગ્રસ્ત બન્યા છે. તમામ ઘાયલોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ. વસાવા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વાયરલ થયેલા વિડીયો સહિતના પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધવાની અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. મારું નામ હાસમ રાજુદ્દીન શેખ છે. મારી ગાડી પેપરની ભરીને ગોડાઉન હળદરથી અહીં આવતી નંદેવાડ બાજુ આ લોકો 10 થી 15 જણા હાથમાં ધારિયા, પછી લાકડા, પછી ફાટિયા બધું લઈને બેહેલા હતા. એ લોકો અમારી એમની જોડે કઈ દુશ્મની નથી, અમે એમને ઓળખતા પણ નથી કોણ છે કોણ નહીં. ગાડી પહેલે અંદરથી બહાર કાઢી છોકરાને મારીને પછી હું હાથ જોડીને એમને રિક્વેસ્ટ કરતેલો કે ભાઈ તમે, હું ધંધેદાર માણસ છું, મારા જોડે કઈ ભેજામાર ના કરો, મારી ગાડી નીકળી જવા દો. તો એ લોકો પાછા 10 થી 15 થી 20 દિન થઈને પછી સપાટાથી મારવાનું ચાલુ કરી દીધું. અમે ચોકડી પર ગાડીઓ લઈને ફેરા મારીએ છીએ. ત્યાં રસ્તો બનાવતો એટલે ભાઈ બીજી જગ્યાએથી કાઢતો હતો ગાડીઓ, એટલે પછી અમે કીધું ભાઈ અહીંથી ના કાઢ, આ ગાડી આપણા વાયર રોડ છે, એને ઊંચી આઈસર ભરેલી હતી. એ ડાયરેક્ટ ગાળો બોલવા મળ્યો, ગાળો મોટી બોલવા મળ્યો. એટલે અમે કીધું ગાળો નહીં બોલ ભાઈ, ગાળો નહીં બોલ. ગાળો ઉતરીને પછી પાઇપ લઈને મારી સામે આવ્યો, એટલે પછી મને 2 પાઇપો ઠોકી, મેં માર્યો. એટલે એના સંબંધ ગાડીઓ સાઈડ પર મૂકીને એને સંબંધીના પાઇપો લઈને બોલાવીને અમે 3-4 જણા ટેમ્પાવાળા હતા, અમને મારામારીમાં વધારે આવી ગઈ. કુવાડી મારી, ટોમી મારી, મને કુવાડી મારામાં આવી છે, મને વધારે, મને જે ભાન કરી નાખ્યું છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને વનકર્મી હુમલામાં થયેલી 7 વર્ષની સજાના વિરોધમાં આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ દેખાવો કરી રહી છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને વનકર્મીના હુમલામાં થયેલી 7 વર્ષની સજાના વિરોધમાં આપ અને આદિવાસી સમાજ દેખાવો કરી રહી છે. હવે ચૈતર વસાવાના સમર્થનમાં છોટુ વસાવા પણ આવ્યા છે. ભારતીય આદિવાસી પાર્ટી દ્વારા ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના આદેશથી આવેદનપત્ર પાઠવાયું છે. બાપે ભરૂચ કલેક્ટરને રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર આપ્યું હતું, જેમાં આક્ષેપ કરાયો હતો કે આદિવાસી ધારાસભ્ય અને તેમની સાથે રહેલા અન્ય 8 લોકોને ગુજરાત સરકારે ખોટા કેસમાં ફસાવી દીધા છે. ચૈતર વસાવા સહિત 9 લોકોને થયેલી સજા માફ કરવા રાષ્ટ્રપતિને અનુરોધ કરાયો છે. વનકર્મી હુમલાના ખોટા કેસમાં ચૈતર વસાવા સહિતનાઓને થયેલી સજામાં યોગ્ય કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજ જેલ ભરો અને રસ્તા રોકો આંદોલન કરશે તેવી પણ ચીમકી અપાઈ છે. સાથે જ આદિવાસી ધારાસભ્યના સમર્થનમાં સમાજ પશુઓ સાથે કલેક્ટર કચેરીમાં પડાવ નાખી આંદોલન છેડશે તેવી પણ કેફિયત વ્યક્ત કરાઈ છે. બોગજ ગામની ચૈતરભાઈ વસાવાનું જે મુખ્ય ગામ છે બોગજ ગામ, એ ગામના અંદર રૂડી ગ્રામ સભા બનાવવામાં આવેલી છે. ને રૂડી ગ્રામ સભા દ્વારા એમને પરામર્શ કરવા માટે વન વિભાગને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. અને જે વનકર્મીના લોકોએ જે બોગજ ગામના વ્યક્તિ જે જંગલની જમીન જે ખેણ કરતા હતા, એની અંદર જે પાક હતો, ઊભો પાકને ઉખાડી નાખવામાં આવ્યો હતો. તે એમના માટે
ગ્રામ સભાની અંદર પરામર્શ કરવા માટે કે જે વનકર્મીએ વનકર્મીએ જે કપાસનો ઉભો પાક જે ખેતરમાં ઉખાડ્યો હતો એનું વળતર ચૂકવવા માટે ગ્રામ સભાની અંદર એમને પરામર્શ કરવા માટે બોલાવ્યા હતા. છતાં પણ આ લોકોએ ગુજરાત ગવર્મેન્ટે એમને અત્યારે દાહોદની અંદર જલ સે નલ યોજના, મનરેગા કૌભાંડની અંદર કરોડો રૂપિયાના જે કૌભાંડો કર્યા છે એ ઉજાગર કર્યા હતા. અને આને ધ્યાનમાં રાખીને ચૈતરભાઈ વસાવાને આ ષડયંત્રપૂર્વક જે 7 વર્ષની સજા આપવામાં આવેલી છે એની સામે આખા ગુજરાતની અંદર ઉગ્ર વિરોધ છે. ગુજરાતના અન્ય જે 4 રાજ્યો છે એની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં આદિવાસી સમાજની અંદર રોષ છે. જો આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવાને સંવિધાનની આર્ટિકલ 72 પ્રમાણે રાષ્ટ્રપતિના હાથમાં સત્તા ઓછી કરવાનો જે કેસ કર્યો છે ને સજા આપવામાં એની અંદરથી મુક્ત કરવામાં નહીં આવે તો આખા અંબાજીથી ઉમરગામ સુધી અને આખા દેશની અંદર જે ટ્રાઇબલ વિસ્તાર છે એ વિસ્તારની અંદર અમે જેલ ભરો આંદોલન બી કરીશું અને રસ્તા રોકો આંદોલન કરીશું. અને આખા આદિવાસી વિસ્તારોને ઘરે ઘરેથી અમે ભેંસ, બકરી, બળદ, કૂતરા, બકરા બધું લઈને કલેક્ટર ઓફિસે અમે ધરણા પ્રદર્શન કરીશું. જે ચૈતરભાઈ વસાવાને ન્યાય આપવામાં આવશે નહીં તો અંકલેશ્વર મોતાલી પાટિયા પાસે બાઇક પર સવાર વરિષ્ઠ વકીલને અજાણ્યા વાહને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું. ભરૂચની શરણમ રેસિડેન્સીમાં રહેતા 62 વર્ષીય અરુણ કુમાર ચૌહાણ ઝઘડિયા કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. તેઓ છેલ્લા 2-3 દિવસથી ઝઘડિયા જ તેમના મૂળ નિવાસ સ્થાને રોકાયા હતા. રવિવારે રાત્રે તેઓ બાઇક લઈને ભરૂચ આવી રહ્યા હતા. દરમિયાન અંકલેશ્વરના મોતાલી પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. ગંભીર ઈજાના કારણે વકીલનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ઘટના અંગે તેઓના પુત્ર ચિંતાને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહન ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો છે. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે આવેલ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, પાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, કારોબારી ચેરમેન રાહુલ વામજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્ર સેવા અને જાહેર જીવનમાં આપેલા યોગદાનને યાદ કરી તેમને અંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના સંકલ્પ અને ધ્યેય મુજબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કામ કરે અને આ ભારતમાં દેશમાં એમની વિચારસરણી મુજબ દેશના વિકાસના કામો થતા રહે. રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા, અખંડ ભારત, રાષ્ટ્રીય એકીકરણ એવા એમના જે સિદ્ધાંતો હતા એ મુજબ આજે કાર્ય થઈ રહ્યું છે. એમની જન્મ જયંતિ નિમિત્તે એમના વિચારોને યાદ કરી અને આજે એમને નમન વંદન કરીએ છીએ. અંકલેશ્વર રાજેશ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. 2 આરોપીઓ ઝડપાયા. અંકલેશ્વરની રાજેશ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં થયેલી ₹30,000થી વધુના સામાનની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના સમયમાં જ ઉકેલી કાઢ્યો છે. તસ્કરોએ બંધ ફેક્ટરીની દિવાલ કૂદી અંદર પ્રવેશ કરી ઇલેક્ટ્રિક રૂમમાંથી 2 મોટર અને કોપર વાયરની ચોરી કરી હતી. જીઆઈડીસી પોલીસે જીતાલીના ઔરંગઝેબ, મુમતાઝ અલી શેખ અને ગડખોલના જીતેન્દ્ર કુમાર દાસની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં મધરાત્રે ગમખ્વાર અકસ્માતમાં રેલિંગમાં એક્ટિવા અથડાતા 27 વર્ષીય યુવકનું મોત નીપજ્યું. ભરૂચની સરસ્વતીની ચાલમાં રહેતા 27 વર્ષીય ચિરાગ પરમાર એપેક્સ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા હતા. રવિવારે મધરાત્રે તેઓ ભરૂચ રેલવે સ્ટેશનથી પાંચબત્તી તરફ એક્ટિવા લઈ જઈ રહ્યા હતા. દરમિયાન માલધારી ટી સ્ટોલ નજીક કટ પાસે અચાનક કાબુ ગુમાવતા એક્ટિવા ડિવાઈડરની લોખંડની રેલિંગ સાથે ભટકાઈ હતી. અકસ્માતમાં યુવાનને માથાના તેમજ કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચની એપેક્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આઈસીયુ વોર્ડમાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે મૃતકના નાના ભાઈ ગૌતમ પરમારે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. જેકે જ્વેલર્સ અને માલધારી ચા વાળા છે તે સ્ટેશન રોડ પર આવેલા છે. તે રોડ પર ગધેડાવાનો એટલો બધો આતંક છે કે જેની કોઈ વાત નહીં. અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરેલી કે ભાઈ જે છૂટા જાનવરો હોય એને તમે પકડો, પોતાની ગાડી વસાવો, પોતાની ટીમ બનાવો. પણ એમને ટીમ બનાવી પણ કૂતરાઓનું ખસીકરણ માટે ટીમ બનાવી કે નહીં કોઈ આ ભૂણ કે જાનવરો માટે ટીમ બનાવી. જે રસ્તામાં જે ફરતા જાનવરો છે એના માટે ખાસ ટીમ બનાવવી જોઈએ. ને ગત રોજ એટલા બધા ગધેડાઓ રોડ પર આવેલા તેના કારણે
અમારા ચિરાગ બાબુભાઈ પરમાર જે સરસ્વતી ચાલમાં રહે છે એ દીકરાનું ત્યાં જગ્યા પર જ મૃત્યુ થયું. મૃત્યુ થવાનું કારણ કે ગધેડા સાથે અથડાયો ને સીધી જ રેલિંગ હતી, રેલિંગ ધારદાર રેલિંગની અંદર એનું માથું અથડાયું ને જગ્યા પર એક્સપાયર થઈ ગયો. એટલે મારે નગરપાલિકાના તંત્રને, ચીફ ઓફિસર સાહેબને મારે એટલી જ વિનંતી કરવાની કે સાહેબ, આ રસ્તા પર જે રાત્રે ગધેડા ફરે છે, અગાઉ પણ આવી કામગીરી થતી હતી ને અગાઉ પણ રસ્તે ફરતા જાનવરો આપણે પકડીને પાંજરાપોળમાં અથવા જે તે જગ્યાએ આપણી જગ્યાએ રાખતા હતા, એવી જગ્યા રાખવાનું શરૂ કરો. ભરૂચમાં રૂપિયા 18,000ના શંકાસ્પદ કોપર વાયર સાથે એક યુવક ઝડપાયો. ભરૂચ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દાંડિયા બજાર સ્થિત મચ્છી માર્કેટ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ભંગાર સાથે ફરતો જોવા મળતા તેને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી. ભાલિયાવાડ ટેકરા ખાતે રહેતો રાકેશ સંઘવી પાસેથી અંદાજે 18 કિલોગ્રામ વજનનો શંકાસ્પદ કોપર વાયરનો ભંગાર મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે 18,000 જેટલી હોવાનું સામે આવ્યું છે. કોપર વાયરના જથ્થા સાથે યુવાનને પકડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભરૂચમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા 400 તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં શિક્ષણ અને રાષ્ટ્ર સેવાનો સંદેશ ગુંજ્યો હતો. ભરૂચ જેપી કોલેજ ઓડિટોરિયમ ખાતે પ્રદેશ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં આરએસએસના વરિષ્ઠ પ્રચારક, રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તથા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક ડોક્ટર ઇન્દ્રેશ કુમાર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પદ્મશ્રી હાજી કાસમ મીરની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું. ડોક્ટર ઇન્દ્રેશ કુમારના હસ્તે તેમને શાલ ઉડાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. પીએચડી, એમબીબીએસ તેમજ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર 400થી વધુ મુસ્લિમ વિદ્યાર્થીઓને ટ્રોફી અને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા. કાર્યક્રમમાં રાજુભાઈ હાલાણી, છોટા ઉદેપુરના પોલીસ અધિક્ષક, મુસ્લિમ રાષ્ટ્રીય મંચના રાષ્ટ્રીય સંયોજક ડોક્ટર શાહિદ અખ્તર, પ્રદેશ ક્ષેત્રીય સંયોજક સલીમ ખાન પઠાણ સહિત અનેક મહાનુભાવો, શિક્ષકો, વાલીઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. जितने भी मजहब के रहने वाले लोग हैं, जितनी भी जातियों और पार्टियों के लोग हैं, वो कोई अलग अलग कौम नहीं है, वतन नहीं है, सब एक कौम है, एक वतन है, हिंदुस्तान. इसलिए सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, ये भाव सब में प्रकट हो, ताकतवर हो. इसलिए अलग अलग जुबान में भी उन्होंने वतन की मोहब्बत के नारे लगाए. ये भाव आए कि हम सब एक थे, एक हैं, एक रहेंगे. हम ना विदेशी हैं, ना पराये हैं, ना बाहरी हैं. हम सब हिंदुस्तान के हिंदुस्तानी हैं. ये एहसास सारे देश में फैलता चला जाए, ये एहसास सारे देश के अंदर ताकतवर हो, इसके लिए ये प्रोग्राम था. इसी के साथ साथ इसलिए भी था ये प्रोग्राम कि देश के अंदर सबके मनों में ये भाव आए, सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा. इसी के साथ साथ ये बात भी आए कि आवाज़ दो, हम एक थे, एक हैं, एक रहेंगे. तालीम लें ताकि तरक्की करें, तहजीब लें ताकि अच्छे हिंदुस्तानी बने, मिलकर रहें ताकि देश के अंदर दंगा मुक्त, दहशत मुक्त हिंदुस्तान बने. धर्मांतरण नहीं करें बल्कि धर्मों का सम्मान हो. नशा नहीं करें, नशा से मुक्त हों. तो इस प्रकार से अपने हिंदुस्तान को ऐसा बनाने के लिए हम सबको मिलकर काम करना है. ભરૂચમાં યુકેના વિઝા આપવાની લાલચે યુવાન સાથે રૂપિયા 14.58 લાખની ઠગાઈ કરાઈ. જંબુસર બાયપાસ રોડ પર ઈંટવાલા કોમ્પ્લેક્સ ખાતે રહેતો રિઝવાન શેખ એકાદ વર્ષ પહેલા વિદેશમાં યુકે ખાતે નોકરી માટે જવાનું વિચારી રહ્યો હતો.
તે કન્સલ્ટન્સીમાં કામ કરતા લોકોને મળતો હતો. દરમિયાન જૂન 2025માં તે સિટી સેન્ટર ખાતે ક્વિક વિઝા કન્સલ્ટન્સીના સમરસિંહ ઉર્ફે સલીમ રાણાના સંપર્કમાં આવ્યો હતો. યુકેમાં વર્ક વિઝા તેમજ ત્યાં નોકરીના બદલામાં કુલ 28 લાખના ખર્ચે થશે તેમ જણાવ્યું હતું. દરમિયાન રિઝવાને સુરત મેડિકલ તેમજ મુંબઈમાં બાયોમેટ્રિક માટે કુલ 3 લાખ રૂપિયા આપ્યા હતા. જે બાદ અલગ અલગ ફીના બહાને તેની પાસેથી સમરસિંહે કુલ 14.80 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સમરસિંહ અને વડોદરાનો આકાશ જાની તેને બાયોમેટ્રિક કરાવવા માટે મુંબઈ લઈ ગયો હતો અને પાસપોર્ટ પણ લઈ લીધો હતો. આકાશ જાનીએ અલગ અલગ બહાને કુલ રૂપિયા 3.58 લાખ રૂપિયા પડાવ્યા હતા. લાંબો સમય બાદ પણ યુકેના વિઝા નહીં આવતા બંને રૂપિયા 3.80 લાખ પરત આપ્યા હતા. અન્ય 14.58 લાખ નહીં આપતા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જંબુસરમાં તળાવ નજીક જુગાર રમતા 7 ખેલીઓને ઝડપી પાડી રૂપિયા 22,000નો મુદ્દામાલ કબજે કરાયો. જંબુસર પોલીસે બાતમીના આધારે જંબુસર કુંડળ રોડ ઉપર દરોડો પાડ્યો હતો. કેરાવ તળાવ નજીક વૃક્ષ નીચે ટોર્ચના સહારે જુગાર રમતા 7 જુગારી ઝડપાયા હતા. દાવ પર લાગેલા રોકડા સહિત 10,000 અને 4 મોબાઈલ મળી કુલ 22,000નો મુદ્દામાલ કબજે કરાવ્યો હતો. જુગાર ધારા હેઠળ ઘોડાવાલા આરીફ, મહેબૂબ મલેક સઈદ, ઇકબાલ ઇમ્તિયાઝ, ઇકબાલ સૈયદ અને ગુલામ શેખની ધરપકડ કરાઈ છે. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ નીચે ભરવાડો અને મુસ્લિમો વચ્ચે ધીંગાણું, 7 લોકોને ઈજા. બંને જૂથો ડાંગ, પથ્થરો સહિતના હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા. મારામારીના વરવા દ્રશ્યો વચ્ચે ચોકડી પર અરાજકતા અને ભયનો માહોલ ફેલાયો. ચૈતર વસાવાને છોટુ વસાવાએ આપ્યું સમર્થન. બાપ પાર્ટીએ જેલ ભરો અને રસ્તા રોકો આંદોલનની આપી ચીમકી. અંબાજીથી ઉમરપાડા સુધીના આદિવાસીઓ ચૈતર વસાવાના સમર્થનમાં પશુઓ લઈ કલેક્ટરમાં પડાવ નાખશે. ભારત આદિવાસી પાર્ટીએ 7 વર્ષની સજા માફી અંગે રાષ્ટ્રપતિને સંબોધતું આવેદન આપ્યું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.